દિવાળી નજીક આવી ત્યાં જે ઘર ડેકોરેશન કરવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય મુની વ્લોગ. સવારમાં ઉઠીને જોઈને તો મમ્મી આ બાજુ માખણમાંથી ઘી બનાવવાની તૈયારી કરતા હતા. રિસીવને જો ઘોડા ઉપર બેસવું ન હોય, ઘોડાને ધક્કે મારીને જ રમવું હોય. રિસીવને રમતો જોઈને આપણું જરૂરી કામ યાદ આવી ગયું. તે કામ ફિનિશ કરીને ઘરે આવ્યો તો બહુ ભૂખ લાગી હતી, પણ રિસીવભાઈ આપણો વારો થોડાવા દે. પહેલા તો રિસીવભાઈ કે હું જમીશ. ત્યાં સુધીમાં મમ્મીએ જેવો સવારમાં જે ઘી ગરમ કરવા મૂક્યું હતું ને તે રેડી થઈ ગયું ને સોનલ રોટલી બનાવતી હતી અને ઇમ્પોર્ટન્ટ કોલ આવ્યો તો તેની સાથે વાત કરતી હતી. રોટલી અને બટેકાનું શાક રેડી થઈ ગયું હતું, જમવા માટે બેસી ગયો. તો બપોર પછી છે ને આપણે નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનો હતો. તેનો ફૂલ વિડીયો જો યુટ્યુબમાં સંદીપ તળાયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. રોંઢાનો ટાઈમ થયો એટલે ઘરે આવ્યો, ચા અને ખાખરા લઈ લીધા. હું રોહિત ને રિસીવ તઈને નાસ્તો કરવા બેસી ગયા. રિસીવભાઈ વેફર ખાય પણ ખાતા તો આવડે નહીં. પછી મમ્મી કહે કે નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનો, એટલે હું છે ને પાન કટ કરી નાખું. મુખવાસ આપણે સાંજે બનાવશું. મમ્મી જો પાન કટ કરવા માટે બેસી ગયા હતા. મુખવાસની હોળીમાં આપણે ઘર ડેકોરેશન કરવાનું તો ભૂલી જ ગયા હતા. એટલી વારમાં પપ્પા છે ને ઓફિસેથી ઘરે આવ્યા ને તો જો સિરીઝુ લઈને આવી ગયા હતા. આપણે છે ને ઘર ડેકોરેશન કરવાનું છે. જો ઘર મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું હતું. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. સાંજે પછી આપણે મુખવાસ પણ બનાવી નાખ્યો. આ વિડીયો સારો લાગે લાઈક શેર ફોલો કરી દેજો. આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.